દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે આજ રોજ ટાટા કેમિકલ્સ મીઠાપુર દ્વારા ફાઉન્ડેશન ડે જમશેદ ટાટાની 186મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર 70થી વધુ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ આયોજન કરી અને લોકોના સ્વાસ્થ્ય અંગે ફિટ રાખવા માટે આ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમની અંદર સમગ્ર મીઠાપુર તથા આજુબાજુ વિસ્તારના 500થી વધુ લોકો પાર્ટિસિપેટ કર્યું હતું અને પ્રોગ્રામના અંતે વિજેતા થયેલ લોકોને ટ્રોફી તથા મેડલ, રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહન અને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે આ સમગ્ર ઇવેન્ટ્સનું સમગ્ર ઓખા મંડળમાંથી લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો અને આ સમગ્ર આયોજન બદલ ટાટા કેમિકલ મીઠાપુરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવા આયોજન ટાટા કેમિકલ આવનારા દિવસોમાં પણ કરતી રહે તેમ લોકોને દ્વારા જણાવવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ લલિત સિંગારિયા, દેવભૂમિ દ્વારકા, મીઠાપુર. મારું નામ દિલીપભાઈ ચોકસી છે. હું ટાટા કેમિકલ્સમાં રિટાયર્ડ એમ્પ્લોય છું, પણ હું જ્યારથી ટાટા કેમિકલ્સમાં છું ત્યારથી સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છું. 86મી ટાટા કેમિકલ્સની વર્ષગાંઠ અને 186મી જમશેદજી ટાટાની વર્ષગાંઠ નિમિત્તે આટલા વર્ષોથી પૂરા ઓખામંડળ તાલુકા લેવલની સ્પોર્ટ્સ થાય છે અને ઓખામંડળના દરેક સ્પોર્ટ્સમેન આમાં ભાગ લઈ શકે અને ટાટા કેમિકલ્સ તરફથી સ્પોર્ટ્સમેનને ખૂબ જ એન્કરેજમેન્ટ મળે છે. ઇનામ કેશ આપે છે, ટ્રોફી, મેડલ સબ બધું આપે છે. એના માટે ટાટા કેમિકલ્સનો ફરીથી ધન્યવાદ અને ટાટા કેમિકલ્સના લોકોને, આજુબાજુના લોકોને ખૂબ લાભ પડે છે. એના માટેથી આ એક સ્પોર્ટ્સ ઇવેન્ટ છે. નમસ્કાર, મારું નામ જિગ્નેશ વસાવડા છે અને હું અહીંયા ટાટા કેમિકલ્સમાં કામ કરું છું. દર વર્ષની જેમ છેલ્લા ઘણા વર્ષોથી આ વર્ષે પણ અહીંયા 186મી જમશેદજી ટાટાની જન્મજયંતિ જે છે એની ઉજવણી કરવામાં આવી હતી અને એના સંદર્ભે છેલ્લા 1 મહિનાથી આ TCA DAVના ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ ઇવેન્ટ્સ, સ્પોર્ટ્સના ઇવેન્ટ્સ યોજાયા હતા અને એમાંથી જે ટીમોએ ફાઇનલમાં પ્રવેશ કર્યો એના ઇવેન્ટ્સ આજે અહીંયા 3જી માર્ચે બપોર પછી દર વર્ષે કરવામાં આવે છે તે રીતે કરવામાં આવ્યા હતા અને વિનર્સને ટુર્નામેન્ટના અંતે ટ્રોફીઓ આપવામાં આવી હતી અને દર વર્ષની જેમ ટાટા કેમિકલ્સ આ ઉજવણી જે છે એ આવનારા વર્ષોમાં પણ કન્ટિન્યુ કરશે. ધન્યવાદ. સાહેબ, કેટલા જણાએ એમાં ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો? આ ઇવેન્ટ્સમાં લગભગ 500 જણાએ ભાગ લીધો હતો. ટોટલ આજુબાજુના એરિયાના બધા માણસોને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે. 4 મેજર ગ્રુપ્સ હોય છે અને એરિયાઝ, ટાઉન, બાજુનું ગામ એ રીતે એને ડિવાઈડ કરી અને બધામાં સમતલ રીતે સ્ટ્રેન્થ થાય એ રીતે ગ્રુપની કોમ્પિટિટિવ ઇવેન્ટ્સમાં અલગ અલગ સ્પોર્ટ્સ રમાડવામાં આવે છે અને એમાંથી અમુક જે સ્પોર્ટ્સ છે એનો ફાઇનલ્સ આજના દિવસે 3જી માર્ચે બપોર પછી જે છે એ રમાડવામાં આવતો હોય છે.